વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે 5 દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાશ વિતરણ કરવામાં આવશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહકાર સાથે સુરત સ્થિત ધ ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં 5 થી 9 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. 5 દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે, જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન કરવામાં આવશે. ધ ઇવેન્ટ થિયરીના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાળા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે 5 જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર રજૂ કરી રહ્યા છીએ. ગ્રીન કોર્નરનો ઉદ્દેશ પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે. સંસ્થા દ્વારા જીપીસીબી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે. ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન કરવામાં આવશે. પર્યાવરણની જાળવણીના વિભિન્ન બોર્ડ, બેનર, સ્ટેન્ડી વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર્સમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણના સંરક્ષણની ભાવનાનો વ્યવહાર કેળવવાનો મેસેજ આપવા માંગીએ છીએ. આ પહેલ નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને સશક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. અમે લોકોને અમારી સાથે જોડાવા અને સુરતને હરિયાળું સુરત બનાવવામાં હરિયાળી ક્રાંતિનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ. કાર્યક્રમના આયોજન માટે સુરતની મિલ્ક પેલેસ, અનુપમ રસાયણ કંપની, HDFC બેંક, એમેરોન બેટરી, ગ્લોબલ કોલાયન્સ, પ્રાઇમેક્સ મીડિયા વગેરે સંસ્થાઓનો પણ સહકાર મળ્યો છે. મારું નામ જોએબ વિરાણી છે અને હું મિલ્ક પેલેસથી છું. આજે ગુજરાત પોલ્યુશન બોર્ડ સાથે મળીને ઇવેન્ટ થિયરી સાથે અમે લોકોએ મળીને એક પોલ્યુશન માટે એક મુહિમ જાહેર કરી છે કે જે ગ્રીનરી વિશે અને પીયુસી, જેમ કે આજે અમે લોકો જે મુહિમ અમારી છે પીયુસી માટેની, કે જાહેર જનતાને ખબર પડે કે પીયુસી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને એના માટે અમે લોકોએ અહીંયા એક સ્ટોલ પણ રાખ્યો છે, જેથી પીયુસી લોકો અહીંયા જ ઇન્સ્ટન્ટ કરાવી શકે છે. પર્યાવરણ દિવસે સંદેશ એક જ આપવો કે વધારે ગ્રીનરી પોતાની આસપાસ વાવો અને હેલ્ધી ખાઓ અને હેલ્ધી જીવો. अनीता हेंगोरानी हूँ, डायरेक्टर ऑफ ग्लोबल कोलायंस. मैडम आज किस तरह का कार्यक्रम? ये आज वर्ल्ड एनवायरनमेंट डे है, जो थियरी इवेंट ने जिसने ये बहुत अच्छा प्रोत्साहन किया है पेड़ उगाने के लिए, कि हमें सूरत वैसे ग्रीन सिटी से कहलाई जाती है, तो ये बहुत अच्छा इनिशिएटिव लिया है कि हमें और पेड़ उगाने चाहिए, और ये बहुत अच्छा है हमारे सिटी के लिए. लोगों को क्या संदेश देंगे आप? कि हमें पर्यावरण के लिए हमें हमेशा यही करना चाहिए कि हमें पेड़ उगाने चाहिए जितना हो सके, जिससे जैसे अभी गर्मी बढ़ रही है, जिस हिसाब से जितना पॉल्यूशन बढ़ता जाएगा हमारे. નમસ્તે, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરતનું રિપ્રેઝન્ટેશન કરું છું, અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે જીપીસીબીએ સ્ટેક હોલ્ડર્સ સાથે ઘણા બધા કાર્યક્રમો રાખ્યા છે. એમાંનો આ એક કાર્યક્રમ છે ફ્રી પીયુસી કેમ્પ. 5 દિવસ અમે આ કેમ્પ કરનાર છીએ, અને આ 5 દિવસ દરમિયાન અમે લોકોને આહવાન કરેલું છે કે આવો અને ફ્રી પીયુસી કેમ્પનો લાભ લો, કારણ કે વાહન વ્યવહાર પણ પ્રદૂષણનો એક નાનો એવો સ્ત્રોત છે, અને જો પ્રદૂષણ મુક્ત વાહન હશે તો આપણા જે રસ્તા ઉપર ચાલતા વાહનો છે હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખશે, તો હવા પ્રદૂષણ શહેરનું નિયંત્રણમાં રહે અને લોકોને પીયુસી પ્રત્યે જાગૃતિ આવે એ માટે આપણે આજે આ પીયુસી કેમ્પનું આયોજન કર્યું છે. સાથે સાથે આજના જે આપણી રોજનીશી છે એમાં આપણે સોફ્ટ ડ્રિંક્સ કે કોલ્ડ ડ્રિંક્સને આપણે સ્થાન આપીએ છીએ, પણ આજે અમે એક નવો કન્સેપ્ટ રાખ્યો છે. અહીંયા દરેક આવનારને એક ફ્રી કૂપન તો આપવામાં આવશે જ, સાથે સાથે ધરતીનું અમૃત કે કુદરતી કહી શકાય એવી છાશનું પણ અમે વિતરણ કરી રહ્યા છીએ. સાથે સાથે આ ગરમીનો જે માહોલ ઊભો થઈ રહ્યો છે, ગરમીને કંટ્રોલ કરવા માટે કે નિયંત્રણ કરવા માટે